અગાઉના લેક્ચરમાં આપણે રિકર્ઝન ટૉપિક શરૂ કર્યો હતો. રિકર્ઝનની થિયોરી આપણે જોઈ. રિકર્ઝનની મદદથી સી પ્રોગ્રામની અંદર આપણે વિવિધ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કઈ રીતે ફંક્શનની મદદથી રિકર્ઝનનો યુઝ કરી અને એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકાય એ જોયું. આ માટે આપણે સમ ઓફ એન નેચરલ નંબર, ફેક્ટોરિયલ ઓફ એન અને nth ફિબોનાસી નંબર કઈ રીતે શોધી શકાય એ માટે સીની અંદર રિકર્ઝિવ ફંક્શન લખ્યા. આજના લેક્ચરમાં આપણે બાઇનરી સર્ચ કે જે કોઈ એક એરેની અંદર નંબરને શોધવા માટેની ટેકનિક છે. તો આ બાઇનરી સર્ચ આપણે રિકર્ઝનની મદદથી કઈ રીતે સોલ્વ કરી શકીશું એ એક્ઝામ્પલની મદદથી જોઈશું. આપણે સર્ચિંગ અલ્ગોરિધમ વિશે જોઈશું. સર્ચિંગ અલ્ગોરિધમ એક એવો અલ્ગોરિધમ છે જે તમને કોઈ એક્ઝિસ્ટિંગ ડેટા અગર આપણી પાસે હોય તો એમાંથી કોઈ એક સ્પેસિફિક ડેટા શોધવા માટે આપણે સર્ચિંગ અલ્ગોરિધમ યુઝ કરીએ છીએ. સર્ચિંગ બે જાતનું હોઈ શકે, સિક્વન્શિયલ સર્ચ અને બાઇનરી સર્ચ. આ માટે આપણે એક એક્ઝામ્પલ જોઈશું કે સપોઝ આપણી પાસે લેટ્સ સે 5 નંબર છે, રાઈટ, અને આ નંબર્સ છે 5, 6, 7, 8 અને 10, રાઈટ. હવે મારે સર્ચ કરવું છે કે આ જે એરે છે, સપોઝ એરેની અંદર મેં આ 5 નંબર સ્ટોર કર્યા છે, તો મારે શોધવું છે કે એરેની અંદર 8 છે કે નહીં, રાઈટ. અને 8 અગર છે તો એ કઈ પોઝિશન પર છે, તો એ શોધવા માટે જે અલ્ગોરિધમ યુઝ થાય એને સર્ચિંગ અલ્ગોરિધમ કહેવાય. અગર હું સિક્વન્શિયલ સર્ચ કરું તો કઈ રીતે શોધવું પડશે? તો મારે પહેલા એલિમેન્ટને લેવાનો એરેનો અને ચેક કરવાનો કે આ 8 છે, નથી, તો હું બીજા એલિમેન્ટ પર જઈશ. બીજા એલિમેન્ટને મારા નંબર સાથે કમ્પેર કરીશ કે આ 8 છે, નથી, તો હું ત્રીજા એલિમેન્ટ પર જઈશ. ત્રીજા એલિમેન્ટને મારા એલિમેન્ટ સાથે કમ્પેર કરીશ તો આ પણ 8 નથી, તો હું નેક્સ્ટ પર જઈશ. નેક્સ્ટ પર જઈશ, અહીંયા જે મારો નંબર છે એ 8 સાથે મેચ થઈ ગયો, મતલબ કે મારો નંબર મને મળી ગયો. તો આ સિક્વન્શિયલ અપ્રોચ થયો. સિક્વન્શિયલ અપ્રોચમાં શું થશે કે પહેલા નંબરથી શરૂ કરી અને છેલ્લા નંબર સુધી મારે એક પછી એક નંબરને મારા કીવર્ડ સાથે કમ્પેર કરવાનું. કીવર્ડ એટલે શું કે જે વસ્તુને મારે સર્ચ કરવી છે એ કીવર્ડ થયો અને આ મારો ડેટા થયો. તો મારે ડેટાની અંદર એક પછી એક ડેટા આઇટમ લેવાની અને એને મારે કીવર્ડ સાથે કમ્પેર કરવાની. અગર એ આઇટમનું મેચ થઈ ગયું મતલબ કે મને કીવર્ડ મળી ગયો, સર્ચ અલ્ગોરિધમ સક્સેસફુલી મને આઇટમ શોધીને આપી, રાઈટ. પણ અગર પહેલી પોઝિશન પર કીવર્ડ નથી તો મારે બીજી પોઝિશન પર જઈ એને કમ્પેર કરવાની કીવર્ડ સાથે, પછી ત્રીજી પોઝિશન પર. આ ક્યાં સુધી કરતા રહેવાનું? જ્યાં સુધી મને મારો કીવર્ડ આ ડેટાની અંદર ન મળે ત્યાં સુધી, રાઈટ. હવે સર્ચિંગ અલ્ગોરિધમ છે એ ડેટાની પોઝિશન પણ રિટર્ન કરે છે કે કઈ પોઝિશન પર મારો ડેટા છે. તો એ માટે આપણે એક કાઉન્ટર પણ મેન્ટેન કરવું પડે જે ઇનિશિયલી 1 હશે, એટલે કે ફર્સ્ટ પોઝિશનને મેચ કરશે. અગર ફર્સ્ટ પોઝિશનનું મેચ નથી થતું તો આ કાઉન્ટર ઇન્ક્રીઝ થશે, એટલે કે બીજી પોઝિશન પર, પછી ત્રીજી પોઝિશન પર, ચોથી પોઝિશન પર. તો ચોથી પોઝિશન પર આપણને મેચ મળ્યું, રાઈટ. તો ફંક્શન શું રિટર્ન કરશે? સર્ચિંગ અલ્ગોરિધમ શું રિટર્ન કરશે? 4. એનો મતલબ શું થશે કે આ ડેટા સેટ અથવા આ એરેની અંદર આપણો જે કીવર્ડ છે એ 4th પોઝિશન પર છે, એટલે એની ઇન્ડેક્સ 4 છે, રાઈટ. હવે સીમાં અગર આપણે સર્ચિંગ અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો આપ જાણતા જ હશો કે સીની અંદર એરે જે છે એની ઇન્ડેક્સ છે 0, 1, 2, 3, 4, મતલબ આ રીતે ઇન્ડેક્સિંગ થાય છે, રાઈટ. તો અગર આપણે સી પ્રોગ્રામ યુઝ કરતા હશું તો સક્સેસફુલ સર્ચના કેસમાં એ રિટર્ન શું કરશે? 3, રાઈટ. ઇન્ડેક્સ 3 છે કારણ કે સીની એરેની ઇન્ડેક્સ 0થી શરૂ થાય છે, રાઈટ. તો આ બાબતનું આપણે ધ્યાન રાખવું પડે જ્યારે સીમાં આ પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરશું. સીમાં સર્ચ અગર આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કીવર્ડ જે પોઝિશન પર મેચ થાય છે એની ઇન્ડેક્સ જે છે એ એરેની ઇન્ડેક્સ રિટર્ન કરે છે અને એરેની ઇન્ડેક્સ સીમાં 0થી શરૂ થાય છે, રાઈટ. તો આ થયું સિક્વન્શિયલ સર્ચ. હવે સિક્વન્શિયલ સર્ચમાં પ્રોબ્લેમ શું છે? તો જ્યારે આપણો ડેટાની અંદર 5 એલિમેન્ટ હોય અને મારે કોઈ એક એલિમેન્ટ શોધવો હોય તો હું ઇઝીલી શોધી શકીશ સિક્વન્શિયલ સર્ચથી, રાઈટ. પણ અગર મારી પાસે લાખો ડેટા હોય અને એ લાખો ડેટામાં મારે કોઈ એક ડેટા શોધવો હોય, રાઈટ, તો સિક્વન્શિયલ સર્ચમાં મારે પહેલા એલિમેન્ટથી શરૂ કરીને 1 by 1 દરેક એલિમેન્ટ સાથે મારો કીવર્ડ મેચ કરતા જવો પડે.
રાઈટ. અગર મારી પાસે 1,00,000 નંબર્સ છે અને એમાં 99,000 પર મારો કીવર્ડ છે, તો મારે અનનેસેસરીલી એક પહેલા નંબરથી લઈને 99,000 નંબર સુધી કમ્પેરિઝન કરતા જવું પડે છે, રાઈટ. અને મને 99,000 પોઝિશન પર મારો કીવર્ડ મળ્યો, તો આગળ જે સર્ચિંગ કરવા માટેનો ટાઈમ છે એ ઘણો વધારે લાગે છે, કારણ કે મારો ડેટા સેટ ઘણો મોટો છે. અગર આપણે આનું એક રિયલ લાઈફ નોર્મલ એક્ઝામ્પલ જોઈએ તો કોઈ એક રૂમમાં અગર 500 વસ્તુ પડી હોય અને એમાંથી તમારે એક વસ્તુ શોધવી હોય તો તમે 1 બાય 1 વસ્તુને ઉપાડીને ચેક કરશો તો વધારે ટાઈમ લાગશે, રાઈટ. પણ અગર તમને વસ્તુનો કલર લેટ્સે ખબર છે કે એ વસ્તુ લાલ કલરની છે, તો તમારે બધી વસ્તુ ચેક કરવાની જરૂર નથી. તમારે જે લાલ કલરની વસ્તુ હશે એને જ ચેક કરવી પડે, તો એ તમારો ટાઈમ બચાવશે, રાઈટ. તો એ જ રીતે સિક્વન્શિયલ સર્ચ એટલે શું? તો કે મારે દરેક વસ્તુમાંથી મારી વસ્તુ શોધવાની છે, તો એ વધારે ટાઈમ લેશે. તો ટાઈમ ઘટાડવા માટે આપણે શું કરશું? તો કોઈ બીજી ટેકનિક યુઝ કરશું. તો બાઇનરી સર્ચ એક બીજો અપ્રોચ છે જે સિક્વન્શિયલ સર્ચ કરતાં ઓછો ટાઈમ લે છે, રાઈટ. પણ બાઇનરી સર્ચની એક કન્ડિશન છે કે મારો ડેટા જે છે એ હંમેશા સોર્ટેડ ઓર્ડરમાં જ હોવો જોઈએ. સિક્વન્શિયલ સર્ચમાં ડેટા સોર્ટેડ ઓર્ડરમાં સ્ટોર થયેલો હોવો જરૂરી નથી. એ કોઈ પણ ઓર્ડરમાં ડેટા સ્ટોર થયો હશે, તમે 1 બાય 1 આઇટમને તમારી કીવર્ડ સાથે કમ્પેર કરી અને એ આઇટમને ડેટામાં શોધી શકશો, સિક્વન્શિયલ સર્ચ હશે તો, રાઈટ. પણ સિક્વન્શિયલ સર્ચ ઘણો બધો ટાઈમ લે છે, રાઈટ. તો બાઇનરી સર્ચ એનું સોલ્યુશન છે કે એ બાઇનરી સર્ચ સિક્વન્શિયલ સર્ચ કરતાં ઓછો ટાઈમ લે છે. કેમ લે છે એ આપણે આગળ જોઈશું, રાઈટ. પણ બાઇનરી સર્ચ કરવા માટેની એક પ્રી કન્ડિશન છે કે તમારો ડેટા છે એ સોર્ટેડ ઓર્ડરમાં સ્ટોર થયેલો હોવો જોઈએ, રાઈટ. આઈધર અસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં. ઓકે. સો બાઇનરી સર્ચ શું છે એ આપણે આગળ જોઈશું. બાઇનરી સર્ચ અલ્ગોરિધમ કઈ રીતે કામ કરે છે એ આપણે એક્ઝામ્પલની મદદથી જોઈશું. લેટ્સ સે આપણી પાસે એક એરે છે જેની અંદર ટોટલ 7 એલિમેન્ટ્સ છે, રાઈટ. અને જેમ મેં આગળ કહ્યું એમ બાઇનરી સર્ચ જે છે એની રિક્વાયરમેન્ટ છે કે એરેના જે એલિમેન્ટ છે એ સોર્ટેડ ઓર્ડરમાં હોવા જોઈએ. તો અહીંયા આપણા જે એરેના એલિમેન્ટ છે એ સોર્ટેડ ઓર્ડરમાં છે. હવે ધારો કે મારે કીવર્ડ મારો જે છે એ 12 છે, એટલે કે આ એરેની અંદર 12th કઈ પોઝિશન પર છે એ મારે શોધવું છે, રાઈટ. તો બાઇનરી સર્ચ અલ્ગોરિધમ જે છે એ કંઈક આ રીતે કામ કરશે. બાઇનરી સર્ચ અલ્ગોરિધમ સૌથી પહેલાં મિડ વેલ્યુ શોધશે, મિડ પોઈન્ટ, રાઈટ. અને મિડ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારા જે એરેનું સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ છે એ અને એન્ડિંગ ઇન્ડેક્સ છે. લેટ્સ સે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ એસ ઇઝ ઇક્વલ ટુ 0 છે અને એન્ડિંગ ઇન્ડેક્સ ઈ ઇઝ ઇક્વલ ટુ 6 છે. તો બાઇનરી સર્ચ અલ્ગોરિધમ મિડ પોઈન્ટ શોધશે એસ પ્લસ ઈ ડિવાઈડ બાય 2, રાઈટ. તો તમારી મિડ પોઈન્ટ શું આવશે? 0 પ્લસ 6 ડિવાઈડ બાય 2 એટલે કે 3 આવશે, રાઈટ. હવે ત્યારબાદ અલ્ગોરિધમ શું કરશે? તો એરેની અંદર લેટ્સ સે આપણો એરે છે કેપિટલ એ, આપણો એરે કેપિટલ એ છે, રાઈટ. તો એરેની અંદર 3 ઇન્ડેક્સ પર જે નંબર હશે એ નંબર સાથે આપણું જે કીવર્ડ છે એને કમ્પેર કરશે, રાઈટ. અગર કીવર્ડ 10 કરતાં નાનો હશે, રાઈટ. અગર કીવર્ડ 10 કરતાં નાનો હશે તો મારે આખા એરેમાં સર્ચ કરવાની જરૂર નથી, મારે ફક્ત આગળના 10 પહેલાંના એલિમેન્ટમાં જ સર્ચ કરવાની જરૂર છે, કારણ કે મારો કીવર્ડ જે છે એ 10 કરતાં નાનો હશે અગર હોય તો, બરાબર. અગર મારો કીવર્ડ 10થી મોટો હોય તો મારે આ પાછળના પોર્શનમાં જ સર્ચ કરવાની જરૂર છે, આગળના પોર્શનમાં સર્ચ કરવાની જરૂર નથી. ક્લિયર? તો આ રીતે બાઇનરી સર્ચ અલ્ગોરિધમ એરેની સાઇઝ અડધી કરી નાખી, રાઈટ. પછી ફર્ધર આપણા કેસમાં કીવર્ડ 12 છે, રાઈટ, અને મિડ પોઈન્ટ પર 10 છે. તો 12 જે છે કીવર્ડ જે છે એ 10 કરતાં મોટો છે, તો આપણે આ એરેને જોવાની જરૂર નથી, આગળના પોર્શનને. આપણે આ પાછળના પોર્શનમાં જ હવે આપણે કીવર્ડ સર્ચ કરીશું, બરાબર. કારણ કે 10થી નાના નંબર જ આગળ છે, કીવર્ડ 10 કરતાં મોટો છે, તો આપણો કીવર્ડ પાછળના પોર્શનમાં જ હશે, રાઈટ. ત્યારબાદ ફરીથી આ પહેલું ઇટરેશન પત્યું.
હવે બીજા ઇટરેશનમાં બાઇનરી સર્ચ અલ્ગોરિધમ શું કરશે? સ્ટાર્ટિંગ, આપણું જે સ્ટાર્ટ છે અને એન્ડ છે. હવે આપણો એરે શું બની જશે? આ પાછળનો પોર્શન. એટલે આપણું સ્ટાર્ટિંગ શું થયું? તો મિડ વત્તા 1, એટલે ચોથી ઇન્ડેક્સ આપણું સ્ટાર્ટિંગ થયું અને એન્ડિંગ થયું આપણું એન્ડ, જે 6 છે. રાઈટ? સો આપણે હવે એરેની અંદર ઇન્ડેક્સ 4 થી 6માં જ આપણો કીવર્ડ હશે એવું આપણને મળી ગયું. રાઈટ? ફરીથી મિડ પોઈન્ટ શોધશે અલ્ગોરિધમ, જે હશે S વત્તા E ડિવાઈડ બાય 2, તો 4 પ્લસ 6 ડિવાઈડ બાય 2, જે હશે 5. રાઈટ? હવે ફરીથી એરેમાં 5th ઇન્ડેક્સ પર શું છે? 13 છે. આપણો કીવર્ડ શું છે? 12 છે. રાઈટ? સો 12 જે છે એ લેસ ધેન 13 છે, એટલે કે આપણો કીવર્ડ જે છે એ 13 પછી તો નહીં જ હોય, કારણ કે 13 પછી તો બધા 13થી મોટા નંબર હશે. તો હવે આપણે કીવર્ડ કયા પોર્શનમાં શોધવો પડશે? 4થી લઈને 5ની વચ્ચે. રાઈટ? એટલે ક્યાં તો 4 ક્યાં તો 5, બેમાંથી એક આપણો કીવર્ડ હશે. ક્લિયર? સો આપણો એસ ફરીથી ચેન્જ થઈ જશે. એસ શું હશે? મિડ, એટલે 5 - 1 એટલે કે 4. રાઈટ? એન્ડ, આપણો એન્ડ જે છે એ 4 થઈ જશે અને સ્ટાર્ટ પણ આપણો 4 જ હતો. રાઈટ? ફરીથી આપણો અલ્ગોરિધમ જે છે એ મિડ પોઈન્ટ શોધશે. સો મિડ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ સ્ટાર્ટ પ્લસ એન્ડ ડિવાઈડ બાય 2, એટલે કે 4. હવે 4th ઇન્ડેક્સ પર 12 છે, આપણો કીવર્ડ પણ 12 છે. મતલબ કે આપણને કીવર્ડ એરેની અંદર મળી ગયો અને એની ઇન્ડેક્સ શું છે? m. સો ફંક્શન જે છે એ એમને રિટર્ન કરશે, જે 4 છે. રાઈટ? તો આ રીતે બાઇનરી સર્ચ કેટલા? ખાલી 3 ઇટરેશન, એક આ ઇટરેશન, આ બીજું ઇટરેશન અને ત્રીજું ઇટરેશન. 3 ઇટરેશનમાં આપણને કીવર્ડની ઇન્ડેક્સ શોધીને આપી દે છે. અગર આ જ વસ્તુ આપણે સિક્વન્શિયલ અલ્ગોરિધમથી કરત તો આપણે શું કરવું પડત? કેટલા ઇટરેશન રન કરવા પડત? સૌથી પહેલાં આપણે 5ને 12 સાથે કીવર્ડ સાથે કમ્પેર કરવો પડત ફર્સ્ટ ઇટરેશનમાં. રાઈટ? પછી સેકન્ડમાં 7ને 12 સાથે કમ્પેર કરત, પછી 8ને 12 સાથે, 10ને 12 સાથે એન્ડ 12ને 12 સાથે, એટલે 5th ઇટરેશન પર આપણને આપણો આન્સર મળે. રાઈટ? સો બાઇનરી સર્ચ આ રીતે આપણી એરેની અંદર સર્ચિંગ સ્પેસ ઘટાડે છે. રાઈટ? અગર આપણો બાઇનરી સર્ચ શું કરે છે? સોર્ટેડ એરેની અંદર કીવર્ડને શોધવા માટે સૌથી પહેલાં મિડ પોઈન્ટ શોધશે એરેનો, મિડલ પોઈન્ટ. અગર આપણો કીવર્ડ મિડલ પોઈન્ટથી નાનો હશે તો મિડલ પોઈન્ટથી લઈને સ્ટાર્ટિંગ સુધીના પોર્શનમાં આપણો કીવર્ડ મળી શકે. રાઈટ? અગર આપણો કીવર્ડ મિડલ પોઈન્ટથી મોટો હશે તો મિડલ પોઈન્ટથી લઈને એન્ડિંગવાળા પોર્શનમાં આપણને આપણો કીવર્ડ મળી શકે. રાઈટ? એટલે આપણો હવે સર્ચ સ્પેસ અડધો થઈ ગયો. રાઈટ? પછી બીજા ઇટરેશનમાં આપણું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બદલાઈ ગયું. આપણો અડધો જે એરે છે એમાં પણ ફરીથી આપણે સેમ લોજિક અપ્લાય કરીશું. ફરીથી એનું મિડ પોઈન્ટ શોધીશું, અડધા પોર્શનનું પણ ફરીથી મિડ પોઈન્ટ શોધીશું. રાઈટ? એ મિડ પોઈન્ટને કીવર્ડ સાથે કમ્પેર કરીશું. અગર કીવર્ડ એ મિડ પોઈન્ટ કરતાં નાનો હશે તો આપણે અડધા એરેનું પણ અડધું, જે આગળનો અડધો ભાગ છે એમાં કીવર્ડ શોધવાનો છે. અગર કીવર્ડ મિડ પોઈન્ટ કરતાં મોટો હશે તો એ અડધાના બી પાછળનો જે અડધો પોર્શન છે એની અંદર આપણે કીવર્ડ શોધીશું. સો આ રીતે રિકર્ઝિવલી આપણે એરેની સાઇઝ નાની કરતા જઈશું જ્યાં સુધી આપણને મિડ પોઝિશન પર આપણો કીવર્ડ ન મળે. ક્લિયર? સો અગર આપણને મિડ પોઝિશન પર કીવર્ડ મળી જશે, અગર સ્ટાર્ટિંગ અને એન્ડિંગ સેમ હોય અને એ જ પોઝિશન પર આપણને અગર કીવર્ડ મળી જશે, મતલબ કે આપણી આઇટમ એરેની અંદર છે અને એની ઇન્ડેક્સ m છે. પણ જો અગર નહીં મળે એનો મતલબ કે આપણી આઇટમ એરેની અંદર છે જ નહીં, તો એ કેસમાં આપણે કોઈ નેગેટિવ નંબર રિટર્ન કરશું જે દર્શાવે છે કે આ કીવર્ડ એરેની અંદર અવેલેબલ નથી. ક્લિયર? તો આ રીતે બાઇનરી સર્ચ અલ્ગોરિધમ કામ કરે છે. ઓકે? નાઉ
આપણે આગળ જે ડાયાગ્રામની મદદથી જોયું એ જ વસ્તુ અહીંયા અલ્ગોરિધમની મદદથી બતાવેલી છે. લેટ્સ સે આપણો ઇન્ટીજર એરે AR છે, જેની અંદર આપણે 10 ઇન્ટીજર સ્ટોર કરી રહ્યા છીએ, જે સોર્ટેડ ઓર્ડરમાં સ્ટોર થયા છે. 2, 5, 8, 9, 12, 14, 15, 18, 20 અને 25, રાઈટ. આના પરથી આપણો સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ 0 મળશે, એન્ડિંગ ઇન્ડેક્સ 9 મળશે. લેટ્સ સે મારે કીવર્ડ 14 આ એરેની અંદર સર્ચ કરવો છે. તો જેમ આપણે અગાઉ જોયું એમ અલ્ગોરિધમ પહેલા ઇટરેશનમાં શોધશે એમ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જરા ફોર્મ્યુલા ચેન્જ થઈ છે, એમ ઇઝ ઇક્વલ ટુ સ્ટાર્ટિંગ પ્લસ એન્ડિંગ માઇનસ સ્ટાર્ટિંગ ડિવાઈડ બાય 2. એટલે સ્ટાર્ટિંગ 0 છે, 9 માઇનસ 0 ડિવાઈડ બાય 2 તમને 4 આપશે. સો 0 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 4. તો તમને M4 મળ્યું, જે મિડલ પોઈન્ટ થયો, રાઈટ. હવે એ પોઝિશન પર એરેની અંદર 12 છે, એને કીવર્ડ સાથે કમ્પેર કરીશું. કીવર્ડ છે 14, તો 12 અને 14 ઇક્વલ નથી, પણ 12 એ 14 કરતાં નાનો છે. એનો મતલબ કે 12 પહેલાં તો આપણો કીવર્ડ મળશે જ નહીં, એટલે આ આગળનો એરે જે છે, રાઈટ, 12 અને 12ની આગળનો એરે છે એ આપણા માટે નકામો છે. આપણો કીવર્ડ 12 પછીના પોર્શનમાં જ હશે, રાઈટ. તો હવે આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટની વેલ્યુ બદલાશે. એન્ડિંગ પોઈન્ટની નહીં બદલાય, કારણ કે એન્ડિંગ પોઈન્ટ આપણે પાછળના પોર્શનમાં ઇન્ટરેસ્ટેડ છીએ, રાઈટ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ શું હશે? M+1. એટલે આપણા કેસમાં 4 + 1 5 થશે. એન્ડિંગ પોઈન્ટ 9 રહેશે, એટલે 5 અને 9ની વચ્ચે આપણો કીવર્ડ હશે, રાઈટ. હવે બીજું ઇટરેશન શરૂ થશે. એ ફરીથી સેમ ફોર્મ્યુલા M ઇઝ ઇક્વલ ટુ S પ્લસ E માઇનસ S ડિવાઈડ બાય 2ની મદદથી જે બાકીનો પોર્શન છે એનો મિડ પોઈન્ટ શોધશે, રાઈટ. સો એ મિડ પોઈન્ટ મળ્યો છે 7. 5 વત્તા 9 માઇનસ 5 ડિવાઈડ બાય 2 આપશે 7, રાઈટ. હવે એરે 7, તો એરે 7 પર 18 છે, આપણો કીવર્ડ 14 છે, રાઈટ. સો 18 14 કરતાં મોટો છે. એનો મતલબ કે આપણો જે કીવર્ડ છે એ 18 પહેલાં હશે, એટલે આમાંથી હશે. એટલે પાછળના પોર્શનમાં આપણે ઇન્ટરેસ્ટેડ નથી, એટલે આપણો સર્ચ એરિયા ઘટી ગયો. ક્લિયર? એટલે હવે ફરીથી આપણે આપણો કીવર્ડ જે છે એ 18 કરતાં નાનો છે, એટલે પાછળનો પોર્શન ઉડી ગયો. હવે આપણા સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બદલાઈ જશે. સ્ટાર્ટિંગ આપણો હતો 5 અને એન્ડિંગ થશે M-1. યસ, એમની વેલ્યુ હતી 7, રાઈટ. તો આપણો એન્ડિંગ પોઈન્ટ થયો M-1 એટલે કે 6 અને સ્ટાર્ટિંગ પોઈન્ટ થયો 5. તો હવે આ એરિયાની અંદર આપણે ફરીથી આપણો કીવર્ડ સર્ચ કરીશું. તો એના માટે ત્રીજું ઇટરેશન રન થશે, જેમાં અગેન ફોર્મ્યુલા યુઝ કરીને M શોધીશું. તો આ વખતે આપણને M5 મળ્યો, રાઈટ. હવે 5th પોઝિશન પર 14 છે, એ આપણા કીવર્ડ સાથે મેચ થાય છે, એટલે આપણો અલ્ગોરિધમ એમની વેલ્યુ કે જે 5 છે એ રિટર્ન કરે છે, રાઈટ. તો આ રીતે આપણો બાઇનરી સર્ચનો અલ્ગોરિધમ જે છે એ કામ કરે છે. હવે આ અલ્ગોરિધમને Cમાં અગર કોઈ ફંક્શનની મદદથી ઇમ્પ્લિમેન્ટ કરવાનો હોય તો આ રીતે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીશું. આપણા ફંક્શનનું નામ છે લેટ્સ સે BS. આપણે ફંક્શનનું નામ આપ્યું છે BS. તો BS એ ફંક્શનનું નામ છે. ફંક્શન શું એક્સેપ્ટ કરશે? તો કીવર્ડ, એરે, સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ અને એન્ડિંગ ઇન્ડેક્સ, રાઈટ. કયા એરેમાંથી સર્ચ કરવું છે, એનો કીવર્ડ શું છે, સ્ટાર્ટ એરેની અંદર ડેટા સ્ટોર ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને ક્યાં સુધી સ્ટોર થાય છે, રાઈટ. અને ફંક્શન રિટર્ન શું કરે છે? અગર કીવર્ડ મળી ગયો તો એની પોઝિશન, અને ન મળ્યો તો -1, રાઈટ. હવે ફંક્શનની અંદર આપણે મિડ પોઈન્ટ કેલ્ક્યુલેટ કરવાનો છે, તો એના માટે ઇન્ટીજર એમની જરૂર પડી, રાઈટ. અને પછી આપણે સી નોન રિકર્ઝિવ ફંક્શન છે, તો નોન રિકર્ઝિવ ફંક્શનમાં ઇટરેશન માટે લૂપની જરૂર પડે, રાઈટ. તો અહીંયા લૂપ આપણે રન કરીશું. હવે લૂપમાં કન્ડિશન શું છે? તો જ્યાં સુધી સ્ટાર્ટની વેલ્યુ એન્ડની વેલ્યુ કરતાં ઓછી હોય અથવા ઇક્વલ હોય ત્યાં સુધી આપણે આ કામ કરીશું.
અધરવાઇઝ લૂપ સ્ટોપ થઈ જશે. જેવી સ્ટાર્ટની વેલ્યુ એન્ડ કરતાં મોટી થઈ જશે આ લૂપ સ્ટોપ થઈ જશે, રાઈટ. સો વાઇલ એસ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઈ, સ્ટાર્ટની વેલ્યુ ઈ કરતાં ઓછી હોય ત્યારે લૂપની અંદર જઈશું. આપણે જે ફોર્મ્યુલા અગાઉ જોઈ એ જ ફોર્મ્યુલાનો યુઝ કરી અને એમ શોધીશું. એમ ઇઝ ઇક્વલ ટુ એસ પ્લસ ઈ માઇનસ એસ અપોન 2, રાઈટ. ત્યારબાદ આપણે એક્સ ઓફ એમ એટલે એમ પોઝિશન પર એરેમાં જે વેલ્યુ હશે એ અને કેને કમ્પેર કરીશું. અગર વેલ્યુ મેચ થઈ જશે, મતલબ કે આપણો કીવર્ડ મળી ગયો, કઈ પોઝિશન પર મળ્યો, એમ પોઝિશન પર મળ્યો, તો આપણે એમને રિટર્ન કરી દઈશું. એટલે કે એમ એ આપણા કીવર્ડની ઇન્ડેક્સ થઈ, બરાબર. અગર મેચ નથી થતું તો આપણે ચેક કરશું કે કેની વેલ્યુ મિડ પોઈન્ટ પર જે નંબર છે એના કરતાં નાની છે, રાઈટ. સપોઝ આ આપણો એરે છે, રાઈટ. આ મિડ પોઈન્ટ એમ મળ્યો, આ એસ છે, આ ઈ છે, રાઈટ. અગર એક્સ ઓફ એમની વેલ્યુ કે કરતાં મોટી છે એટલે કે નાનો છે, આ મિડ પોઈન્ટ કરતાં અગર કે નાનો હોય તો આપણો સર્ચિંગ એરિયા શું થઈ જશે, આ થઈ જશે. તો એ કેસમાં સ્ટાર્ટિંગ તો આ જ રહેશે, એન્ડિંગ શું થશે, m-1, એમ પહેલાંનો ઇન્ડેક્સ, રાઈટ. તો એમ પહેલાંની ઇન્ડેક્સ અને સ્ટાર્ટિંગની વચ્ચે આપણે શોધવાનું છે. તો એસ ચેન્જ કરવાની જરૂર નથી, એન્ડ ચેન્જ કરવો પડશે. એન્ડ શું થશે, m-1, બરાબર. અગર મિડ પોઈન્ટ પર જે વેલ્યુ છે એ કે કરતાં નાની છે તો આપણે આ પાછલા એરિયામાં શોધવાની જરૂર છે. તો એ કેસમાં એન્ડ એનો એ રહેશે પણ સ્ટાર્ટિંગની વેલ્યુ બદલાશે. તો સ્ટાર્ટ શું થશે, મિડ +1, m+1. તો એ કેસમાં આપણે એસ ઇઝ ઇક્વલ ટુ એટલે એસની વેલ્યુ ચેન્જ કરીશું જે હશે m+1, રાઈટ. હવે આ વસ્તુ આપણે ઇટરેટિવલી કરતા રહેવાની છે. ક્યાં સુધી કરવાની છે, તો જ્યાં સુધી આપણને એમ પોઝિશન પર આપણો કે ન મળે ત્યાં સુધી કરતા જવાનું. અગર એમ પોઝિશન પર કે નહીં મળે તો આફ્ટર સમ ઇટરેશન એસની વેલ્યુ ઈ કરતાં મોટી થઈ જશે, રાઈટ. તો એ કેસમાં તમારી વાઇલ લૂપ સ્ટોપ થઈ જશે. એનો મતલબ શું થશે કે આપણો જે કીવર્ડ છે એ એરેમાં છે જ નહીં. તો એ કેસમાં આપણે શું રિટર્ન કરીશું, -1, રાઈટ. એટલે કે કીવર્ડ ઇઝ નોટ અવેલેબલ ઇન અવર એરે. કીવર્ડ જે છે એ એરેની અંદર અવેલેબલ નથી. ક્લિયર. તો આ રીતે આપણે ઇટરેટિવ ફંક્શન લખીશું. હવે આ જ ફંક્શનને રિકર્ઝિવલી લખવું હોય તો એ માટેનું અહીંયા ફંક્શન મેં લખેલું છે. આ ફંક્શનની અંદર અગેઇન મેં ફંક્શનનું નામ સેમ રાખેલું છે. ફંક્શન જે છે એ કીવર્ડ એક્સેપ્ટ કરશે. સૌથી પહેલાં કીવર્ડ, ત્યારબાદ એરે, ત્યારબાદ સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ અને એન્ડિંગ ઇન્ડેક્સ. તો આ 4 પેરામીટર છે ફંક્શનના. અને ફંક્શન રિટર્ન શું કરે છે, કીવર્ડ અગર મળી જાય તો એની પોઝિશન એરેની અંદર અને કીવર્ડ અગર ન મળે તો -1, રાઈટ. હવે ફંક્શનની અંદર અગેન એમને સ્ટોર કરવા માટે આપણે ઇન્ટીજર એમ ડિક્લેર કર્યો. પછી ચેક કરીશું અગર ઈની વેલ્યુ એસ કરતાં મોટી અથવા ઇક્વલ હોય, રાઈટ. આવું આ કન્ડિશન કેમ કરી, તો કે જ્યાં સુધી ઈની વેલ્યુ એસ કરતાં મોટી અથવા એસ કરતાં ઇક્વલ હોય ત્યાં સુધી આપણે રિકર્ઝિવ ફંક્શન કોલ કરશું, રાઈટ. જેવું એસની વેલ્યુ ઈ કરતાં મોટી થઈ જશે આપણે સ્ટોપ કરી દેવાનું છે, રાઈટ. તો અગર ઈની વેલ્યુ એસ કરતાં મોટી અથવા ઇક્વલ હોય એટલે એસ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઈ કરતાં નાનો હોય અથવા ઇક્વલ હોય ત્યારે આપણે એમની વેલ્યુ શોધશું. સેમ ફોર્મ્યુલા, એમ ઇઝ ઇક્વલ ટુ સ્ટાર્ટિંગ વત્તા એન્ડ માઇનસ સ્ટાર્ટ ડિવાઈડ બાય 2 એટલે મિડલ ઇન્ડેક્સ મળશે તમારા એરેની સર્ચ એરિયાની. પછી એને કે સાથે કમ્પેર કરીશું. અગર મેચ થઈ જશે તો આપણે રિટર્ન એમ કરીશું એટલે કે એની ઇન્ડેક્સ રિટર્ન કરીશું. અગર મેચ નહીં થાય તો 2 કેસ હશે, એમ પહેલાં હશે તમારો નંબર અથવા એમ પછી હશે, રાઈટ. તો એના માટે આપણે શું કરશું, ચેક કરીશું કે આપણો કીવર્ડ એમ પહેલાં છે, રાઈટ. તો એમ પહેલાં છે એના માટે શું કન્ડિશન છે કે કેની વેલ્યુ એમથી નાની હોય. કેની વેલ્યુ એમથી નાની હોય
તો આપણો કીવર્ડ જે છે એમ પહેલાં હશે, રાઈટ. તો એ કેસમાં ફરીથી આપણે સેમ ફંક્શન કોલ કરીશું, BS K, X. હવે આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ તો એનો એ જ રહેશે, એન્ડિંગ પોઈન્ટ શું થઈ જશે, M-1, એટલે M પહેલાંનું, રાઈટ. તો સ્ટાર્ટિંગથી લઈને M પહેલાંના લેટર સુધીમાં આપણે આપણો કીવર્ડ શોધીશું, બરાબર. તો એના માટે આપણે ફરીથી બાઇનરી સર્ચ રન કરીશું, પણ આ વખતે આપણો સર્ચ એરિયા આ થઈ જશે, રાઈટ. સ્ટાર્ટિંગ અને મિડલ -1, કારણ કે આપણો કીવર્ડ M કરતાં નાનો છે, રાઈટ. એલ્સ અગર આપણો કીવર્ડ M કરતાં મોટો હશે તો આપણો સર્ચ એરિયા આ થઈ જશે, M પછીનો, રાઈટ. તો એ વખતે આપણે ફરીથી રિકર્ઝિવલી બાઇનરી સર્ચ ફંક્શન કોલ કરીશું, જેમાં K, X. હવે સ્ટાર્ટિંગ પોઈન્ટ શું હશે, તો M પછીનો નંબર, એટલે M+1 અને E, એટલે આ આપણો સર્ચ એરિયા થઈ જશે, રાઈટ. અગર Kની વેલ્યુ M કરતાં મોટી હશે, રાઈટ. તો આ રીતે રિકર્ઝિવલી આપણે ફંક્શન કોલ કરીશું અકોર્ડિંગ ટુ Kની વેલ્યુ, ઓકે. હવે અગર Kની વેલ્યુ M કરતાં નાની હશે તો ફરીથી આ ફંક્શન કોલ થયું, એટલે ફરીથી અહીંયા આવ્યા, ફરીથી E અને Sની વેલ્યુ ચેક થશે. અગર એન્ડિંગ પોઈન્ટ S કરતાં મોટો હશે અથવા ઇક્વલ હશે તો ફરીથી મિડ શોધાશે, ફરીથી M અને K કમ્પેર થશે. અગર ઇક્વાલિટી હશે તો Mની વેલ્યુ રિટર્ન થશે. અદરવાઇઝ ફરીથી જે આપણો આ નાનો એરિયા છે એની અંદરનો મિડ પોઈન્ટ આપણને M મળ્યો, એની અને Kની વેલ્યુ કમ્પેર થશે. અગર K મિડ કરતાં નાનો હશે તો ફરીથી આટલા પોર્શનને આપણે આના માટે આપણે બાઇનરી સર્ચ ફંક્શન કોલ કરીશું. અગર કી મોટો હશે M કરતાં તો આ પાછળના પોર્શન માટે આપણે બાઇનરી સર્ચ રન કરીશું. અને આ વસ્તુ આપણે રિપીટેડલી કરતા જઈશું જ્યાં સુધી મિડ પોઈન્ટ પર આપણો K ન મળે અથવા આપણો એન્ડ જે છે એ S કરતાં નાનો ના થઈ જાય, રાઈટ. સ્ટાર્ટિંગની વેલ્યુ એન્ડ કરતાં મોટી થઈ જાય ત્યારે આપણે આપણી અહીંયા આ રિકર્ઝનની સ્ટોપિંગ કન્ડિશન છે, રાઈટ. અગર નાનો થઈ જશે, બે કન્ડિશન છે સ્ટોપિંગ કન્ડિશન. એક શું છે કે આપણને K મળી જાય મિડલમાં તો આપણે રિટર્ન થઈ જવાનું છે. બીજી કન્ડિશન શું છે સ્ટોપિંગ કન્ડિશન, કે આપણો E જે છે Eની વેલ્યુ S કરતાં નાની થઈ જાય ત્યારે પણ આપણે સ્ટોપ થઈ અને -1 રિટર્ન કરીશું, રાઈટ. તો પહેલા કેસમાં અગર મિડ પોઈન્ટ પર જ આપણને K મળી ગયો મતલબ કે સક્સેસ થયું, મતલબ આપણો કીવર્ડ એરેની અંદર મળ્યો, રાઈટ. તો એ કેસમાં કીવર્ડ રિટર્ન થશે. અગર બીજી સ્ટોપિંગ કન્ડિશન મેચ થાય છે એટલે કે Eની વેલ્યુ S કરતાં નાની થઈ જાય તો એ કેસમાં રિટર્ન -1 થશે. એનો મતલબ થશે કે કીવર્ડ જે છે એ આપણને એરેમાં મળતો જ નથી, રાઈટ. તો આ રીતે આપણે રિકર્ઝિવલી બાઇનરી સર્ચ અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું, રાઈટ. હવે આ માટેનો C પ્રોગ્રામ લખીશું. સો આ કમ્પ્લીટ C પ્રોગ્રામ છે. આગળ આપણે જે બંને જોયા એ ફંક્શન હતા, એક ઇટરેટિવ બાઇનરી સર્ચ ફંક્શન અને બીજું રિકર્ઝિવ બાઇનરી સર્ચ ફંક્શન. હવે આ ફંક્શન ને કમ્પ્લીટ C પ્રોગ્રામ સાથે આપણે લખ્યું છે. તો આપણા પ્રોગ્રામની શરૂઆત #include stdio.h થી થશે, જે લાઇબ્રેરી ફંક્શન યુઝ કરવા માટે આપણે ઇન્ક્લુડ કરી રહ્યા છીએ printf, રાઈટ. ત્યારબાદ આપણે ફંક્શનનું ડિક્લેરેશન કર્યું, એટલે કે ફંક્શનની રિટર્ન ટાઈપ, ફંક્શનનું નામ અને ફંક્શનની અંદરના પેરામીટર સેપરેટેડ બાય કોમા, રાઈટ. સેમ ફંક્શન આપણે જે આગળ ડિસ્કસ કર્યું એ જ છે. પેરામીટર કીવર્ડ છે, એરે છે, સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ અને એન્ડિંગ ઇન્ડેક્સ, રાઈટ. ત્યારબાદ મેઇન ફંક્શન લખ્યું, void main. મેઇનની અંદર આપણે એક x(10) ઇન્ટીજરનો 10 ઇન્ટીજરનો એરે બનાવ્યો જેનું નામ આપણે x આપ્યું. ત્યારબાદ એક કીવર્ડ K માટે વેરિયેબલ બનાવ્યું, ઇન્ટીજર K, રાઈટ. પછી આપણે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ઇન્ડેક્સને ઇનિશિયલાઇઝ કરી, ઇન્ટીજર S 0 અને ઇન્ટીજર E 9, મતલબ આપણી સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ 0 છે, એન્ડિંગ ઇન્ડેક્સ 9 છે, કેમ કે આપણો એરે જે છે એની સાઇઝ 10 છે.
એટલે એરેના ઇન્ડેક્સ 0થી 9 સુધી હશે, રાઈટ. ત્યારબાદ આપણે સ્કેનએફની મદદથી કીવર્ડની વેલ્યુ રીડ કરી, રાઈટ. આ એરેમાં આપણે શું સર્ચ કરવું છે એ સ્કેનએફને મદદથી આપણે યુઝરને પૂછી રહ્યા છીએ કે ભાઈ તમારે જે નંબર શોધવો છે એરેમાં એને એન્ટર કરો. તો યુઝર મે એન્ટર 22, 28, 30, 32 વોટ એવર યુઝર વોન્ટ ટુ, જે યુઝરને સર્ચ કરવું હોય, રાઈટ, એ આમાં એન્ટર કરશે. ત્યારબાદ આપણે બાઇનરી સર્ચ ફંક્શન કોલ કરી રહ્યા છીએ, જેમાં આપણે કે, એક્સ, સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ અને એન્ડિંગ ઇન્ડેક્સ પાસ કરીશું અને આ ફંક્શન જે રિટર્ન કરશે એને પ્રિન્ટ કરીએ છીએ. એટલે એ શું પ્રિન્ટ કરશે? આપણો જે કીવર્ડ છે એની ઇન્ડેક્સ એરેની અંદર અગર મળશે તો, અને નહીં મળે તો એ -1 રિટર્ન કરશે, રાઈટ. તો આ પોઈન્ટ પર બાઇનરી સર્ચ અલ્ગોરિધમ કોલ થશે એટલે આપણા પ્રોગ્રામનો કંટ્રોલ આવશે ફંક્શન ઉપર, રાઈટ. ફંક્શનમાં કેની જે પણ વેલ્યુ આપણે ઇનપુટ કરી હશે એ કોપી થશે, એરે અહીંયા આવશે, સ્ટાર્ટિંગ 0 અહીંયા આવશે, 9 અહીંયા આવશે, સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ, એન્ડિંગ ઇન્ડેક્સ, રાઈટ. પછી ફંક્શનની અંદર એમ આ લોકલ વેરિયેબલ ડિક્લેર થયો, પછી કમ્પેર થશે ઈ અને એસની વેલ્યુ. અગર ઈ એસ કરતાં નાનો અથવા ઇક્વલ હશે તો મિડ કેલ્ક્યુલેટ થશે. પછી મિડ પર જે વેલ્યુ હશે એ કે સાથે મેચ થશે. અગર મેચ થઈ ગઈ તો એમ એની પોઝિશન રિટર્ન થશે. અગર ન થઈ તો ચેક કરશે કે મિડ કરતાં કે નાનો છે કે મોટો. અગર કે મિડ કરતાં નાનો છે તો ફરીથી બાઇનરી સર્ચ આપણે કોલ કરીશું વિથ સ્ટાર્ટિંગ એસ અને એન્ડિંગ m-1, રાઈટ. અગર કે મિડ કરતાં મોટો હશે તો બાઇનરી સર્ચ ફંક્શન રિકર્ઝિવલી કોલ થશે, જેમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ m+1 હશે અને એન્ડિંગ પોઈન્ટ ઈ હશે, રાઈટ. હવે ફરીથી આ જ ફંક્શન કોલ થશે, પણ હવે કયા પોર્શન માટે? આઈધર મિડની આગળના પોર્શન માટે અથવા મિડની પાછળના પોર્શન માટે, રાઈટ. ફરીથી એ પોર્શનનો મિડ પોઈન્ટ શોધાશે, એને કે સાથે કમ્પેર કરીશું. અગર ઇક્વાલિટી હશે તો મળી ગયો કીવર્ડ, નહીં હોય તો ફરીથી તમારે મિડ સાથે કેને કમ્પેર કરી અને એ આગળના પોર્શનમાં છે કે પાછળના પોર્શનમાં એ શોધવું પડશે, અને અકોર્ડિંગલી તમે બાઇનરી સર્ચ ફંક્શનને કોલ કરી અને તમારી સર્ચ કન્ટિન્યુ કરી શકો છો, રાઈટ. આ વસ્તુ ક્યાં સુધી થશે? તો અગાઉ મેં જેમ કીધું એમ, ક્યાં તો તમારો કીવર્ડ મળી જાય તો સ્ટોપ થઈ જવાનું, અથવા તો તમારું એન્ડિંગ જે છે એ સ્ટાર્ટિંગ કરતાં નાનું થઈ જાય ત્યારે તમારે સ્ટોપ થવાનું, રાઈટ. સો આ રીતે રિકર્ઝિવલી આપણે રિટર્ન BS ફંક્શન કોલ કરી રહ્યા છીએ, રાઈટ. એનો મતલબ કે BS જ્યારે પણ સ્ટોપ થશે ત્યારે જે રિટર્ન કરે એ આ ફંક્શન પણ રિટર્ન કરશે. એટલે અહીંયા શું થશે? સી, કમ્પોઝિશન જે છે, આ રિકર્ઝન જે છે એનું ડીકમ્પોઝિશન તો સમજમાં આવ્યું કે તમારો જે એરે છે એના નાના નાના ટુકડા થતા જશે, આગળનો પોર્શન, પાછળનો પોર્શન ઓર વોટ એવર, રાઈટ. ફર્ધર એના નાના નાના ટુકડા થશે. ક્યાં સુધી થશે? તો કે તમારો કીવર્ડ ન મળે ત્યાં સુધી, રાઈટ. તો ડીકમ્પોઝિશન થયું. પછી કમ્પોઝિશનમાં અહીંયા સિમ્પલી રિટર્ન થયા કરે છે. મતલબ સપોઝ આ નાના ટુકડામાં મને કીવર્ડ મળ્યો તો હું ઇન્ડેક્સ આગળના ફંક્શનને રિટર્ન કરીશ, એ ફંક્શન ફરીથી આગળના ફંક્શનને રિટર્ન કરશે, એ જ ઇન્ડેક્સને આગળ રિટર્ન કર્યા કરશે. સો ફાઇનલી મારું જે મેઇન ફંક્શન હશે ત્યાં એ ઇન્ડેક્સ રિટર્ન થઈને આવી જશે. તો આ સિમ્પલ કમ્પોઝિશન થયું, રાઈટ. સો આ રીતે બાઇનરી સર્ચ અલ્ગોરિધમ જે છે એને આપણે રિકર્ઝિવલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ક્લિયર? ડીકમ્પોઝિશનમાં આપણે શું થશે? ડીકમ્પોઝિશન કન્ડિશન શું હશે? તો કે એરેના અડધા ભાગ કરતા જઈશું તો એ ડીકમ્પોઝિશન થયું. કમ્પોઝિશન એટલે રિટર્ન થશે વેલ્યુ, જે લોઅર મોસ્ટ ફંક્શન જે હશે એ જે રિટર્ન કરશે એ આગળના ફંક્શન પર રિટર્ન થશે, રાઈટ. અને ટર્મિનેશન કન્ડિશન હશે ઈ <s અથવા તો xm=k. એટલે કીવર્ડ મળી ગયો અથવા તો કીવર્ડ ન મળ્યો, એ પોઈન્ટ પર તમારો અલ્ગોરિધમ સ્ટોપ થઈ જશે, રાઈટ. તો આ થયું બાઇનરી સર્ચ યુઝિંગ રિકર્ઝન. સો અત્યાર સુધી આપણે 4 એક્ઝામ્પલ જોયા રિકર્ઝનના. આગલા લેક્ચરમાં આપણે સમ ઓફ n નેચરલ નંબર જોયું, ત્યારબાદ ફેક્ટોરિયલ માટેનું રિકર્ઝિવ ફંક્શન જોયું, ત્યારબાદ ફિબોનાસી માટેનું જોયું, અને લાસ્ટ આપણે જે જોયું એ બાઇનરી સર્ચ માટેનું ફંક્શન જોયું, રાઈટ. હવે આપણે જ્યારે
રિકર્ઝનની થિયોરી ડિસ્કસ કરી ત્યારે આપણે એક વસ્તુ ડિસ્કસ કરી હતી કે રિકર્ઝન જે છે એ ફંક્શનને ઇન્ફાઇનાઇટલી કોલ કરે છે, રાઈટ. ફંક્શનની અંદર સેમ ફંક્શન કોલ થયું, એ ફરીથી એ જ ફંક્શનને કોલ કરે છે, એ ફરીથી એ જ, રાઈટ. તો રિકર્ઝનને અટકાવવા માટે, ઇન્ફાઇનાઇટ ફંક્શન કોલ ન થઈ જાય એ માટે આપણે શેની જરૂર પડે છે? સ્ટોપિંગ કન્ડિશનની અથવા બેઝ કન્ડિશન, બેઝ, રાઈટ. તો વોટ ઇફ કે તમારું જે રિકર્ઝિવ ફંક્શન છે એમાં સ્ટોપિંગ કન્ડિશન અથવા બેઝ કેસ છે જ નહીં. તો અગર રિકર્ઝનની અંદર બેઝ કેસ નહીં હોય તો શું પ્રોબ્લેમ થશે, રાઈટ. તો જેમ મેં કીધું એમ તમારું જે ફંક્શન છે એ ઇન્ફાઇનાઇટ લૂપમાં જતું રહેશે, ઇન્ફાઇનાઇટલી પોતાને કોલ કર્યા કરશે, વિચ મે લીડ તમારું જે પ્રોસેસર છે, તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એને ક્યાં તો હેંગ કરી દેશે, અથવા તો અમુક વાર તમે આ ટાઈપની એરર જોઈ હશે, સ્ટેક ઓવરફ્લો, રાઈટ. તો અગર તમારા પ્રોબ્લેમને રિકર્ઝિવલી સોલ્વ કરવા માટે તમે પ્રોપર ડિકમ્પોઝિશન અથવા કમ્પોઝિશન ન કર્યું હોય, અથવા તમારા રિકર્ઝનને સ્ટોપ કરવા માટેની કોઈ સ્ટોપિંગ કન્ડિશન અથવા બેઝ કન્ડિશન તમે ખોટી લખી હોય, એવી કન્ડિશન લખી હોય કે જે ક્યારેય મેચ થાય જ નહીં, તો એ કેસમાં તમારું જે ફંક્શન છે એ ઇન્ફાઇનાઇટલી પોતાને જ કોલ કર્યા કરશે, રાઈટ. અને એ કેસમાં તમારો જે પ્રોગ્રામ છે એ એબનોર્મલી ટર્મિનેટ થઈ જશે અને તમને એવો એરર મેસેજ દેખાશે, સ્ટેક ઓવરફ્લો, રાઈટ. તો આવું કેમ થાય છે? તો જ્યારે પણ ફંક્શન કોલ થાય છે, સી સપોઝ મારી પાસે એક પ્રોગ્રામની શરૂઆત તો હંમેશા મેઇનથી થશે, રાઈટ. હવે મેઇનની અંદર સપોઝ મેં એક ફંક્શન એબીસી બનાવ્યું છે, રાઈટ. હવે મેઇનની અંદર હું જ્યારે આ એબીસી ફંક્શન કોલ કરીશ તો શું થશે? મેઇન પછી એબીસી ફંક્શનની ડેફિનેશન હશે, રાઈટ. સો આ રીતે આપણે ફંક્શન લખીએ છીએ, બરાબર. હવે એકચ્યુઅલી જ્યારે પ્રોગ્રામ રન થાય છે ત્યારે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન મેઇનથી શરૂ થાય છે. મેઇન પછીના પછી એક સ્ટેટમેન્ટ રન થશે, રાઈટ. હવે જેવું આપણે આ લાઈન પર આવશું ત્યારે પ્રોગ્રામે શું કરવાનું છે? ફંક્શન પર આવવું પડશે. અહીંયાથી સીધો કૂદકો મારી અને આ ફંક્શન પર આવશે. આ ફંક્શનની લાઈન બધા સ્ટેટમેન્ટ રન થશે. હવે આ ફંક્શન જેવું પૂરું થશે મારે ફરીથી પ્રોગ્રામ પર આવવું પડશે, રાઈટ. સો પ્રોગ્રામ જ્યારે રન થાય છે ત્યારે કયા એડ્રેસ પર જવાનું છે, રિટર્ન થઈએ ત્યારે કયા એડ્રેસ પર પાછા આવવાનું છે, તો આ બધી વસ્તુ મેમરીની અંદર કશેક સ્ટોર કરીને રાખવી પડે, રાઈટ. તો કમ્પાઇલરની અંદર એક સિમ્બોલ ટેબલ હોય છે, રાઈટ. સિમ્બોલ ટેબલ શું કરે છે? તો દરેક સિમ્બોલ અને એનું એડ્રેસ સ્ટોર કરે છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ડિક્લેર કર્યું કે એબીસી એક ફંક્શન છે, તો સિમ્બોલ ટેબલમાં એબીસીની એન્ટ્રી થશે, બરાબર. પછી એબીસીની તમે ડેફિનેશન લખી તો આ ફંક્શનની ડેફિનેશન મેમરીમાં કશેક સ્ટોર થશે અને એનું એડ્રેસ આ સિમ્બોલ ટેબલમાં કોપી થઈ જશે, એટલે એબીસી આ એડ્રેસ પર છે એવું કોપી થશે, બરાબર. હવે મેઇનની અંદર જ્યારે ફંક્શન કોલ થશે ત્યારે એબીસીની એડ્રેસ ક્યાંથી મળશે? તો આ સિમ્બોલ ટેબલ, કમ્પાઇલરને સિમ્બોલ ટેબલમાંથી આ એબીસી ફંક્શનનું એડ્રેસ મળ્યું અને એ અહીંયા આવી ગયું. હવે પ્રોગ્રામ અહીંયા રન થશે, રાઈટ. પણ હવે જ્યારે ફંક્શન રિટર્ન કરીએ ત્યારે આ એડ્રેસ પર આવવાનું છે એ પ્રોગ્રામને કેવી રીતે ખબર પડશે? તો એના માટે જ્યારે પણ ફંક્શન કોલ થાય ત્યારે સ્ટેકની અંદર આપણું એક્ઝિસ્ટિંગ પ્રોગ્રામ કાઉન્ટર જે છે એ પુશ થાય છે. પ્રોગ્રામ કાઉન્ટર એટલે શું? તો જ્યારે તમે પ્રોગ્રામ રન કરવાનું સ્ટાર્ટ કરો તો પ્રોગ્રામની પહેલી લાઇનનું એડ્રેસ પ્રોગ્રામ કાઉન્ટરમાં હોય. એટલે પ્રોગ્રામ કાઉન્ટર એટલે એવું રજિસ્ટર કે જે પ્રોગ્રામની ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ સ્ટોર કરે, રાઈટ. તો
તો જેવો પ્રોગ્રામ રન કરો, પ્રોગ્રામ કાઉન્ટરમાં કોનું એડ્રેસ હોય? આ મેઇનનું એડ્રેસ હોય. પછી PC પ્લસ પ્રોગ્રામ કાઉન્ટર પ્લસ 1 થાય એટલે ત્યાર પછી બીજી ઇન્સ્ટ્રક્શન રન થાય. પછી ફરીથી પ્રોગ્રામ કાઉન્ટર પ્લસ 1 થાય એટલે ત્રીજી ઇન્સ્ટ્રક્શન રન થાય. પ્રોગ્રામ કાઉન્ટર પ્લસ 1 થાય એટલે આ ચોથી લાઈન રન થાય, રાઈટ. ફરીથી પ્રોગ્રામ કાઉન્ટર પ્લસ 1 થયું એટલે અહીંયા આવ્યા, તો અહીંયા તો ABC એટલે ફંક્શન કોલ છે. તો પ્રોગ્રામ કાઉન્ટર અહીંયા અટકી જાય, કારણ કે અહીંયા પછી નવી લાઈન પર PC પ્લસ 1 કરીએ તો આ લાઈન રન થાય, પણ આપણે તો ફંક્શન કોલ કરવાનું છે. એટલે જેવું અહીંયા આવ્યા, રાઈટ, ફંક્શન કોલ પર આવ્યા એટલે કે PCની વેલ્યુ હવે કૂદકો મારશે. PC ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. એટલે PCની વેલ્યુ શું થશે? તો આ સિમ્બોલ ટેબલમાં જે ABCનું એડ્રેસ હશે એ હવે PC થઈ જશે. એટલે PC ક્યાં આવી ગયું? આ ફંક્શનના એડ્રેસ પર, બરાબર. પણ PCની જૂની વેલ્યુ જે છે એને મારે યાદ રાખવી પડે, કારણ કે રિટર્ન કરીએ ત્યારે મારે પાછું અહીંયા જ આવવાનું છે, રાઈટ. તો જ્યારે પણ ફંક્શન કોલ થશે ત્યારે પ્રોગ્રામ કાઉન્ટરની વેલ્યુ આપણી જે મેમરી હોય એની સ્ટેકની અંદર પુશ થઈ જશે, રાઈટ. એટલે આ એડ્રેસ, લેટ્સ સે આ એડ્રેસ છે XX, તો આ XX અહીંયા પુશ થઈ જશે સ્ટેકની અંદર, રાઈટ. ત્યારબાદ પ્રોગ્રામ કાઉન્ટરની વેલ્યુ ચેન્જ થઈ જશે. પ્રોગ્રામ કાઉન્ટરની વેલ્યુ શું થશે? તો કે આ ABCનું એડ્રેસ. તો હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કઈ રન થશે? તો કે ફંક્શનની લાઈનો. એટલે PC પહેલી લાઈનનું એડ્રેસ રાખશે એટલે આ રન થશે. પછી PC ઇન્ક્રીમેન્ટ થશે એટલે એના પછીની લાઈન પર આવશે, એ રન થશે. PC પાછું ઇન્ક્રીમેન્ટ બાય 1 થશે એટલે એના પછીની લાઈન રન થશે. એમ કરતાં કરતાં દરેક લાઈનો રન થઈ જશે. ફંક્શન રિટર્ન થશે. જેવું રિટર્ન સ્ટેટમેન્ટ આવશે, પ્રોગ્રામ કાઉન્ટરની અંદર સ્ટેકમાં જે વેલ્યુ પુશ કરેલી છે એ પોપ કરશું. એટલે એ સ્ટેકમાંથી વેલ્યુ લઈ અને પ્રોગ્રામ કાઉન્ટરને આપી દેશે. એટલે પ્રોગ્રામ કાઉન્ટર પાછું અહીંયા આપણા ઓરિજિનલ પ્રોગ્રામમાં આવી અને 1 બાય 1 લાઈનને રન કરશે. ક્લિયર? તો જ્યારે પણ ફંક્શન કોલ થાય ત્યારે સ્ટેકની અંદર રિટર્ન એડ્રેસ આપણે સ્ટોર કરતા રહેવું પડે, રાઈટ. અને ખાલી રિટર્ન એડ્રેસ નહીં, એ સિવાયની પણ જે પણ વેરિયેબલની જરૂર પડતી હોય કમ્પાઇલરને બેકગ્રાઉન્ડમાં, એ દરેક વસ્તુ એટલે કે પ્રોગ્રામનું સ્ટેટસ સ્ટેકમાં સ્ટોર થઈ જાય છે. ત્યારબાદ ફંક્શન કોલ થાય. ફંક્શન જ્યારે રિટર્ન થાય ત્યારે આપણે ફરીથી ઓરિજિનલ પ્રોગ્રામ પર આવવાનું હોય, તો એ ડેટા આપણને ક્યાંથી મળશે? તો સ્ટેકમાંથી મળશે. એટલે ફરીથી તમારો નોર્મલ પ્રોગ્રામ રન થવા માંડશે, રાઈટ. હવે સ્ટેક ઓવરફ્લો એટલે શું? તો કે જ્યારે તમારું ફંક્શન રિકર્ઝિવલી કોલ થાય અને જો તમારી સ્ટોપિંગ કન્ડિશન ક્યારેય મેટ નથી થતી, સ્ટોપિંગ કન્ડિશન તમારી ખોટી હોય, તો એ કેસમાં ઇન્ફાઇનાઇટલી ABC ફંક્શન પોતાને કોલ કર્યા કરે, રાઈટ. તો ABCને કોલ કરે, એ પાછું ABCને કોલ કરે. હવે જેટલી વાર ફંક્શન કોલ થાય એટલી વાર સ્ટેકમાં એન્ટ્રી પડે, રાઈટ. અગર 50 વાર ફંક્શન કોલ થશે તો સ્ટેકમાં 50 વાર એન્ટ્રી પડશે. હવે સ્ટેકની જે સ્પેસ હશે એ લિમિટેડ હશે, રાઈટ. તો જ્યારે ઇન્ફાઇનાઇટ ફંક્શન કોલ થાય ત્યારે સ્ટેકમાં એન્ટ્રી પડતી જ જાય અને કોઈ એક પોઈન્ટ એવો આવે કે સ્ટેકમાં જગ્યા જ ના હોય, રાઈટ. અને એ તમારી આખી પ્રોસેસને સ્ટોપ કરી નાખે અને એ એરરને શું કહેવાશે? સ્ટેક ઓવરફ્લો. એટલે કે સ્ટેકમાં હવે જગ્યા જ નથી ફંક્શન કોલ કરવા માટેની. ક્લિયર? સો જ્યારે પણ રિકર્ઝિવ ફંક્શનમાં પ્રોપર સ્ટોપિંગ કન્ડિશન ન હોય ત્યારે સ્ટેક ઓવરફ્લો થાય છે અને એનું રીઝન આપણે ડિટેલમાં હમણાં જોયું. ઓકે. સો સ્ટેક ઓવરફ્લો ક્યારે થશે? તો જ્યારે તમારું રિકર્ઝન જે છે એ ઇન્ફાઇનાઇટલી રન થતું હોય. હવે રિકર્ઝન ઇન્ફાઇનાઇટલી ક્યારે રન થતું હોય? તો અગર તમે તમારો પ્રોબ્લેમ જે છે એનું ડિકમ્પોઝિશન બરાબર ન કર્યું હોય, અથવા તમારી જે બેઝ કન્ડિશન અથવા સ્ટોપિંગ કન્ડિશન છે એ તમે એવી લખી હોય કે જે ક્યારેય થવાની જ ન હોય, અથવા તમે બેઝ કન્ડિશન લખી જ ન હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં ફેક્ટોરિયલ ફંક્શનમાં બેઝ કન્ડિશન લખી જ નથી, રાઈટ. તો આવા બધા કેસમાં તમારું રિકર્ઝન જે છે ઇન્ફાઇનાઇટ થઈ શકે છે અને એ કેસમાં તમારા ઓપરેટિંગ સિસ્ટમની જે સ્ટેક છે એ ઓવરફ્લો થઈ જશે, રાઈટ. એટલે તમારી સ્ટેક પાસે રિટર્ન એડ્રેસ સ્ટોર કરવા માટે જગ્યા જ નહીં વધે અને એ કેસમાં સ્ટેક ઓવરફ્લો એરર જનરેટ થશે, તમારા સ્ક્રીન પર ડિસ્પ્લે થશે, રાઈટ.
સો જ્યારે પણ તમે રિકર્ઝિવ પ્રોબ્લેમ મતલબ કોઈ પણ પ્રોબ્લેમનું રિકર્ઝિવ સોલ્યુશન લખો ત્યારે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું થશે. તમારું ડીકમ્પોઝિશન પ્રોપર હોવું જોઈએ, તમારી સ્ટોપિંગ અથવા બેઝ કન્ડિશન પ્રોપર હોવી જોઈએ. અગર નહીં હોય તો તમારો પ્રોગ્રામ જે છે એ એબનોર્મલી ટર્મિનેટ થઈ જશે, રાઈટ? ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ રિકર્ઝન. તો આજના આપણે આ લેક્ચરમાં સર્ચિંગથી શરૂઆત કરી. સર્ચિંગ શું છે એ જોયું, સર્ચિંગના વિવિધ પ્રકાર જોયા. ત્યારબાદ બાઇનરી સર્ચ અલ્ગોરિધમ રિકર્ઝનની મદદથી કઈ રીતે ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ એ જોયું. આપણે સંપૂર્ણ અલ્ગોરિધમ એના સી પ્રોગ્રામ સાથે કઈ રીતે લખી શકાય એ જોયું, એ કઈ રીતે રન થાય છે એ જોયું. આ ઉપરાંત આપણે રિકર્ઝનમાં કઈ બાબતનું ધ્યાન રાખવું પડે એ પણ જોયું. મતલબ રિકર્ઝનની અંદર અગર આપણે થોડીક ઘણી પણ ભૂલ કરીએ તો શું પ્રોબ્લેમ આવી શકે એ બાબતની આપણે વિગતવાર ચર્ચા કરી. આભાર.